પેલા તમારો વિશ્વાસ ન બેસે ભગવાનની લીલા સાંભળો, રામનું સાંભળો, કૃષ્ણ મર્યાદા આપો, એ બધી સાંભળ્યા પછી આપણને શ્રદ્ધા ભગવાન અને પછી ધીમે 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 કરતા આગળ કરશે. એટલે પછી આકાશ સાધન થઈ જાય. આકાશ શીખીને પછી આપણે જમણ પછી અને જ્યાં નિર્ગુણમાં આવે ત્યાં પછી પૂર્ણ જ્ઞાન થાય. એ નિર્ગુણમાં જઈએ જેને પૂર્ણ જ્ઞાન થયું છે એ નિર્ગુણની ભક્તિ કરી શકે. બાકી આપણા જેવા હરિગુણ વાળા માટે અને સ્વાભાવિક ચિત્ત વાળા માટે આ બે છે આપણા એટલે ભગવાન સાકારમાં બહુ લીલા અને લીલાનો વર્ણન તો આપણે જુઓ ભાગવતમાં તમે જુઓ આગળ જેવો ગ્રંથ પ્રસ્તાવ ગ્રંથ છે એની અંદર લીલા એ ભાગવતના દશમસ્કંદના એકાદશ સ્કંદની અંદર આપણે મહિમા ગુરુ પણ આવે પણ કથાકારો ફક્ત એ કહેતા નથી. કારણ કે બધી લીલા કીધી હોય તો પછી આ વૈરાગની વાત ના કરે. આપણા રૂપકા પર વૈરાગી બધા એટલે એના એકાદશ સ્કંદની અંદર પણ આ આવે છે. આપણા નાનકોનું નવ નાનકોનું કવિનાલય પણ બધા કથાકારો કહેતા નથી. કારણ કે તમે પુરીમાં હો તો તમને આ બાજુ પાસે દોરવાનું એમાં ભાગવતમાં એટલે એ લોકો સાંભળે નથી કહેતા કે તમે જે ભગવાનનું સાંભળ્યું હોય તમારું લક્ષ્ય પ્રભુ તરફ ગયું હોય જેનું પાછું આમાં કારણ આમાં આ નાખોનો આપણો જે પણ એ બધો કેવો છે એ કેવો પણ છે એ કદાચ જેવા એમાં એને જરાય આપું પાછું નહીં થાય. જયારે આપણા નામ અંદર આપણા ભોજપુરીને ગાંધી છોડાય કોઈ આ ધરતી આપીને વિવેક ભરપૂર એને વિવેક જ્ઞાન આપીને ગાંધી છોડાય વૈરાગી બનાવે. વૈરાગી તો બનાવવાનો સાવ રસ્તો નહીં. આપણા સાધુ પાસે પણ ભરપૂર પણ વૈરાગમાં પણ વિવેક હોવો જોઈએ. મને સમજાય જેવા પણ આવેલું આપણા નાથોએ વિવેકથી વૈરાગ આપે. આજે આપણે ગોપીચંદ જાલંધરે આપ્યો રાત છોડાવ્યો પણ કેવી રીતે અમલ કર્યો પણ કેવી રીતે ધરાવીને નહીં. અમારો નાથ કોઈ ધરાવી તું એડા ઉજાડે તું ભસ્મ ઉજાડે અમારી સાથે કોઈ વિદ્યાર્થી અમારી પાસે કોઈ વિદ્યાર્થી કીધું મારના દાદના જાતના કોઈ છે અમારી પાસે બીજી વિદ્યા એ કહીએ કોઈ લોક આપે એ વિદ્યા હોય નાથ નથી बिना बुलाए कितने लोग आए बस यही तुमसे यही से बच्चा मन का दूसरा कोई बात मत आएंगे कि वो कितने लोग इतने प्रेम से आते हैं हर गुरुवार कितने आते तो सारे खुशियों दुश्मन है और नाथों बड़ा विष्णु है अवतारी पुरुषो है अवतारी पुरुषो आज एकता नहीं अरे क्षमता अवतार नहीं कर पाते भगवान स्थूल देह જન્મ લીધો છતાં એનું એ ઓછું નથી થતું. એનો જવો ભાવ નૈસર ભાવ સહેજ પણ ઓછો થતો નથી. રાજા હોય એ રાજા દ્વેષ ફરતો કરે રાજા ભાવ એમાં જતો નથી. વરદને દ્વેષ ફરતો કરે તેમ ભગવાને પણ આપણા માટે અને જેનું જે દર વર્ષે આપણે શા માટે ઉકેલીએ છીએ કે એમાંથી આપણે કઈ લેવાનું ભગવાનની લીલામાંથી આપણે કઈ રહેવાનું છે. એમ નથી આપ જવાનું માટે એવું નથી ભાઈ આવી આવે છે ના એની સાથે સાત્વિકતા એનામાં જે કઈ ગુણતા મનમાં એક જ ગુણોના અનેક ગુણ એ તો ફળ છે. તમને ખબર છે યોગેશ્વર યોગ ક્યાં કરો એને શું પણ લોક કલ્યાણ માટે એને ગીતા છે. ગીતામાં કેટલું જ્ઞાન ગીતામાં આખો ઉપનિષદ કહેવામાં આવે ઉપનિષદ કેટલું બધું જ્ઞાન એ જો આપણે વાંચીએ તો સમજાય કે ભગવાને શું કર્યું અર્જુન સાથે રહીને શું કર્યું એ આપણે અરે એના માટે સારું છે. એમને જે કરી ગયા છે એ જ આપણે ફરી વર્ષે ઉઠવીને એમાંથી આપણે કઈ ઈચ્છા કરીશું. બાકી બીજો કઈ નથી કથા છે પણ આ કથા છે એટલે મેં તમને કીધું બીજું પણ તમે કહી શકો પણ એ વાત અત્યારે કરવાની નથી. અત્યારે એક જ વાત કે જેને કશું નથી જેને ભક્તિમાં આવવું છે તે પહેલા સાકારજી પણ એના પુરાણોમાં જ્યાં પુરાણો છે પુરાણ
એની ભક્તિમાં જો આ કથાકારો કરતો કથા કરે, દલિત કરે, બધાને ડોલાવે, પણ પોતે નથી ડોલતા. કથાકારો તમને મને બધાને ડોલાવે, પણ પોતે નથી ડોલતા. જો પોતે ડોલે તો આ કથાકારો બી પાસે રહે. મારી પાસે એક ભાઈ આવેલા, એ કે એટલી કથા કરું, મુંબઈમાં હજારો લોક ઉત્પાદ પર નાખે, એટલે એટલી બધી સરસ એમ લોકો પણ હું પૂછી છું, મને એમ નથી એનું શું કારણ? એક જ કારણ, તળાવમાં રહેલો પેલા મહિલાનો હું લોકોને જોડાવું, લોકો તને જીવે હારું જોડે તો એ બંધ કરું. એના બદલે તમે જોડી જાઓ, એની કથામાં તમે એક રસ થઈ જાય. લોકો એક રસ થાય એ રીતે જવાનું નથી, પણ તમે એક રસ થઈ જાય. લોકો પછી જોડે કે ના જોડે તમારે જોવાનું નહીં, તમે કર્યા કરો નહીં. અને કરી જો પછી મારી પાસે આવો 6 મહિને આવ્યા તો ખરાબ સમજાય. હું તો લોકોને ખુશ કરવા કરે. અરે તમે લોકોને ખુશ કરો પણ તમે ખુશ થઈ જાવ ને. તમે ખુશ કરવા ચલો બેઠો છે જેને તમે ગુણગાન કરો, એટલે ભગવાનના ગુણગાન ગાનારાઓ એ સમજવાનું છે. હું તો તમને લોકોને ખુશ કરવા કરતા હું આવું જયારે મને અંદરથી ભગવાને શું ભગવાને કેટલા વર્ષો જાય આપણા 5000 કોઈ આપણે એના કોઈ એને પૂછી વળવાનું નથી. એની બધું બનાવો અને કાગળ બનાવો આખી વનસ્પતિ. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।